નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। નહાર કેન્દ્ર ખાતે 10મા ધોરણની પરીક્ષાનો પ્રારંભ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર કેન્દ્ર ખાતે આજથી ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। પરીક્ષાનો પ્રથમ દિવસ હોય વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર પર આવી ગયા હતા અને પરીક્ષાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। કાવી પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિર મેડમ દ્વારા પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી તેઓ પરીક્ષામાં સફળ બની પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। કાવી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં બાળકો પરીક્ષા આપી રહ્યા હોવાનો અહેવાલ મળી રહ્યો છે। રિપોર્ટર ભરત પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, નહાર। મારું નામ દક્ષાબેન મોરી, હું અહીંયા આચાર્ય તરીકે ફરજ બજાવું છું। 2015થી આપણે અહીંયા કેન્દ્ર ચાલે છે એસએસસી બોર્ડનું। આજે તારીખ 11/3/2024ને પરીક્ષા શરૂ થઈ ગઈ છે। ગુજરાતીનું આજે પેપર છે। ટોટલ 307 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપનાર છે। વિદ્યાર્થીઓની એન્ટ્રી પણ 9:30 શાંતિપૂર્ણ રીતે થઈ ગઈ છે। પોલીસ કર્મીઓએ તેમને ગુલાબનું ફૂલ આપી અને સ્વાગત કર્યું છે, જેથી વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપે। ડ્રો સિસ્ટમથી સુપરવાઇઝરને બ્લોક પણ ફાળવી દેવામાં આવ્યા છે અને સુપરવાઇઝરશ્રીઓ પોતપોતાના બ્લોકમાં સાહિત્ય લઈ અને પહોંચવાની તૈયારીમાં છે। ઓબ્ઝર્વર અને સીસીટીવીની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા શરૂ કરવામાં આવી છે।